સિનોર તાલુકામાં તલાટી કમ મંત્રીની ગેરહાજરીને કારણે એક વિદ્યાર્થીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ઓજસ પોર્ટલ પર CCEની સરકારી નોકરી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત છે. વિદ્યાર્થી ચિરાગ માછી સહી સિક્કા માટે ગ્રામ પંચાયત પહોંચતા તલાટી રજા પર હોવાનો અને અન્ય તલાટી ટ્રેનિંગમાં હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં પણ યોગ્ય માર્ગદર્શન ન મળતા વિદ્યાર્થી દોડધામ કરવા મજબૂર બન્યો. તંત્રની આ બેદરકારીને કારણે વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભું થયું છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની જગ્યાએ તંત્રની ઉદાસીનતા સામે પ્રશ્નો ઊભા થયા છે. મારું નામ ચિરાગભાઈ માછી છે. મારે ટેકની એક્ઝામ આપવા માટે મારે નોન ક્રિમિનલ દાખલો કરાવવાનો હતો, જેના માટે મેં મામલતદારમાં ગયો. ત્યાંથી મને એમ કીધું કે તલાટીના સહી સિક્કા કઢાવી લાવું, જેના માટે મેં ગ્રામ પંચાયતમાં ગયો. ગ્રામ પંચાયતમાં જઈને મને ત્યાંથી એવો જવાબ મળ્યો કે એક તલાટી અઠવાડિયાથી રજા પર છે અને બીજો તલાટી 2 મહિનાથી ટ્રેનિંગમાં છે. હવે મારે 20 તારીખ છેલ્લી છે ટેટની એક્ઝામ માટેની. હવે મારે કયા તલાટી પાસે મારે સહી કરાવવાની? અમે આટલા 2-3 મહિનાથી મેં તૈયારી કરું છું ને મારી તૈયારી બધી પરફેક્ટ થઈ ગયેલી છે. હવે મારે ટેટની એક્ઝામ મારે આપવી કઈ રીતે? હવે મેં અહીંયા તાલુકા પંચાયતમાં આવ્યો છું, ત્યાં પણ કોઈ ટીડીઓ નથી, કોઈ સ્ટાફ નથી. અમારે વાત ક્યાં કરવી? મારે કરાવું છું એમ કહે છે, હવે કંઈ થતું છે નથી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.